મહત્વના સમાચાર મહાયુદ્ધને લઈને અમેરિકા ઈરાન વચ્ચે શાંતિ વાર્તા ઉપર મોટા સમાચાર। ઈરાની સંસદના સ્પીકર હાગર ગાલિબાફ કરશે નેતૃત્વ। 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તામાં નેતૃત્વ કરશે। અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ નેતૃત્વ કરશે। આ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે યુદ્ધ વિરામને લઈને। ઈરાની સંસદના સ્પીકર હાગર ગાલિબાફ નેતૃત્વ કરશે। 10 એપ્રિલે ઇસ્લામાબાદમાં શાંતિ વાર્તા યોજાવાની છે। ઈરાન તરફથી આવશે સંસદના સ્પીકર હાગર ગાલિબાફ અને અમેરિકા તરફથી હશે ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ। તો સીઝફાયર પર વધુ એક સમાચાર। સીઝફાયરનો પ્રસ્તાવ હિઝબુલ્લાહને મંજૂર। ઇઝરાયેલી હુમલા વચ્ચે યુદ્ધ વિરામ માટે હિઝબુલ્લાહ પણ તૈયાર છે। શાંતિ વાર્તા 10 તારીખે થવાની છે। જો કે સીઝફાયર પર વધુ એક મોટા સમાચાર। સીઝફાયરનો પ્રસ્તાવ હિઝબુલ્લાહને મંજૂર છે અને ઇઝરાયેલી હુમલા વચ્ચે યુદ્ધ વિરામ માટે હિઝબુલ્લાહ પણ તૈયાર થયું છે। અત્યાર સુધી હિઝબુલ્લાહ ઈરાન તરફથી લડી રહ્યું હતું। તો અમેરિકા ઈરાન સીઝફાયર પર ભારત સરકારે પણ નિવેદન જાહેર કર્યું છે। ભારતે અમેરિકા ઈરાન વચ્ચે યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે। યુદ્ધ વિરામથી પશ્ચિમ એશિયામાં શાંતિ આવશે। તણાવ ઓછો કરવા માટે સંવાદ અને કૂટનીતિ જરૂરી હોવાનું વિદેશ મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે।